જય વિહતમાં ગોગાજીની ધમાલમાં પાછળ બ્લોગનો તમારા બધાનું સ્વાગત છે। આવી ગયા છીએ આપણે ઋષિનો આજ એક અઠવાડિયું થઈ ગયું છે તો આવી ગયા આપણે અને આપણે જોરજીથી બધા આપણે બિસ્કિટ લઈને આવી ગયા એટલે 2 પેકેટ બિસ્કિટ લાવ્યા તો પહેલા બતાડી દઉં જો આ પડ્યા એ 2 પેકેટ અને અંદર એક આજી અને એક આજી તો એટલે 2 પેકેટ આની અંદર અને આપણે નાખી દીધા ઋષિને અગરબત્તી બતાડી દઉં અગરબત્તી પણ થઈ ગઈ છે અને બિસ્કિટ પણ જો આટલા નાખી દીધા 5 પેકેટ બિસ્કિટ ને નાખી દીધા એટલે અહીં બીજી પણ ડોગ આવશે એ ખાશે ઋષિ ખાશે અગરબત્તી પણ કરી નાખી દીધું આપણે અને ઋષિને આગળ આપણે સમાધિ લેવડાવેલી છે ઋષિને આગળ આપણે સમાધિ લેવડાવીને દાટી લી છે એટલે અને આ આગળ આવી ગયા કૂતરા પણ જો કૂતરા સામે આવી ગયા આપણો આગળનો રોડ અહીંયા આગળ આવી ગયા ને હવે આપણે ક્યાં રહીશું કે હવે બધે ક્ષેત્રોમાં જ્યાં પણ ડોગ હશે અહીંયા આગળ આપણે થોડું ઘણું વિતરણ કરીશું આપણે બિસ્કિટ નાખીશું બધા ડોગને ત્યાં લગી આપણે કન્ટિન્યુ રાખીએ બ્લોગ આગળ તો મળીએ આપણે ડોગને બિસ્કિટ નાખવામાં જય માતાજી મિત્રો હું અને જોગીજી આપણા ખેતર તરફ આવી જતા અમે અહીં ગયા ઋષિને નાખવા માટે ઓગણના રોડે સીધા ઋષિને બિસ્કિટ નાખવા માટે અને ચાય પણ મને ડોગ ના મળે 1-2 ડોગ મળે તો અમે વિડીયો ના બનાવ્યો પણ આ આગળ આપણે ડોગ આવી ગયા છે વિડીયો તત્પન ડોગ એક જ હારે આવ્યા છે અને હું થોડા વધારે ડોગ વિડીયો બનાવું તો જોગીજી આગળ તમે 3-4 બિસ્કિટ લાવો હું પકડું તમે નાખી દેવાનું પકડું તો જોગીજી આપણે નાખાવ બિસ્કિટ અને બધાને અલગ અલગ નાખો નાખો પેલા એટલે બીજા નહીં ડોગ લાવો જોગીજી હું નાખું લાવો તમે વિડીયો પકડો લ્યો જોગીજી તમે વિડીયો બનાવો પેલા લાવો એકચ્યુઅલી મારો લો પકડો જોગો કેમેરા આડું આવવાની કે અરે બધા અલગ અલગ કાઢી સાદું બરો કોઈ વાંધો નહીં આવે એટલે બી આવ્યો આપણે નાખી દઉં એટલે વાંધો આવે નહીં આપડે લ્યો બધા ડોગ બી આવે લ્યો આ બધા ડોગ હતો વાત શું છે એમાં કેમ કે ખેતરના ડોગ હોય ને તો આપણે બહુ બી આવે તો ખેતરના એવાળા ના હોય આ આપણે 2-3 બિસ્કિટ બીજા નાખીને જઈએ કેમ કે આપણે બીયા એટલે કૂતરા કાપી છે નહીં એટલે ગાડે નાખીએ ને એક હાથમાં એક જણાના હાથમાં બધી બિસ્કિટ આવ્યા કેમ કે આ કૂતરા બધા બીયા પડો અને જો મળી જવાના શું કરવાનું નાખ દે એટલે બધા ખાઈ લે આપણે જોગીજીને બતાવી આપણે જોગીજી વિતરણ કરતા હતા પણ મેં થોડું વિતરણ કરી લીધું અને હવે જોગીજી તો આપડા નાખતા હતા હજુ બધે ટોટલ જગ્યાએ આપડા જોગીજી નાખતા અને હજુ તો આખું પેકેટ પડ્યું એવું નહીં હજુ તો 2 પેકેટ કમ્પ્લીટ જ છે જોઈ લો હજુ કઈ હજુ આની અંદર બધું નહીં અને આપણે બુલેટ આન બાજુ પડ્યું બુલેટ નહીં સાહેબ તો હવે નીકળીએ આપણે આગળ આપણું ઘર આન બાજુ આવ્યું આપણે અહીં ઘરે જવાનું હોય આપણે જવાનું આન બાજુ હજુ જેટલા પણ ડોગ આ ડોગ રે ના ખેતરમાં બેઠા હતા જો આ ખેતરમાં બેઠા હતા અને જોઈ જાય એટલે મેં બોલાવી અને નાખી દીધા બિસ્કિટ હવે બીજે જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઋષિના પાર્લેજી બિસ્કિટ આપણે ઋષિના નાખ્યા હતા ઓલા ડોગ હતા અહીંયા આગળ અને આપણે આવી ગયા છીએ હવે જ્યાં આપણે એને દોડાવતા હતા આટલી રસ્તેથી આપણે આમથી દોડાઈને લાવતા હતા મિત્રો અહીં આ સુધી એટલે આપણે એને આપણે આ બાઈક ઉપર 70-80 દોડાયેલી છે આપણે સાઈન બાઈક હારે આપણે દોડાયેલી 70-80 અને સ્પ્લેન્ડર હારે પણ બહુ એને પચાસથી 60 કમસે કમ અમે 70 બાઈક કરતા હતા તો પણ આપણી સાઈડ કાપતી હતી એ ડોગ એટલી ટ્રેન હતી અને 4 ખાટલા કૂદતી હતી અને તમને અત્યારે દેખાડશે પાછળ આપણે જો મીટર કાંટાનું આપણે કઈ લીધેલું નહીં વિડીયો એટલે બાકી પાછળ દોડી આવતી હતી એના વિડીયો તમને આની અંદર ડિસ્પ્લે પર મૂકી દઈશું આપણે પહેલા એટલે તમે જોઈ લેજો કેમ કે આપણે ડોગને મેં એટલું વાંચ્યું હતું તો વાતો મૂકી દો એટલા માટે એટલા માટે મેં જો આજે અઠવાડિયું પૂરું થઈ ગયું ને રવિવારે મળી ગઈ હતી અને આ રવિવાર આવી ગયો એટલે અઠવાડિયું પૂરું છે એટલે 2 પાર્લેજીના બાંધેલા બિસ્કિટના અને આપણે બધું વિતરણ કરી નાખ્યું ડોગને એનો ફોટો પણ આપણે ત્યાં પડ્યો અને આપણે શું કહેવાય એના બીજા 3જા દિવસે પણ આપણે બિસ્કિટનું વિતરણ કર્યું હતું ને હવે લાડવા બનાવવાની ઈચ્છા હવે 2-3 દાડા પછી લાડવા બનાવી અને નાખી દેવાના એના 12 દાડા પૂરા થાય પછી આપણે લાડવા બનાવી 12મા દાડે
વેચી દેવાના ડોગને ખવડાવી દેવાના. તો એક કાનો બ્લોગ એક આપણો. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે નર્મદા તરફ. જો નર્મદા હારા કૂતરા આવી ગયા હતા. દર શકે જો આને કૂતરું આવી ગયા હતા. બે આવી ગયા. બે નાખી દીધા. આન બાજુ એક હતું કૂતરું, આ ગલુડી દેખાય નાનું રાગ હતું. ઓલું હવે નહીં આવ્યું કેમ કે લંગડું લાગે. તો હવે અહીં તો આપણે હારે નાખીને આવ્યું પણ કૂતરું નહીં આવ્યું. આટલે બધું ગોત્યા પછી અહીંયા નર્મદા ઉપર થોડા ઘણા કૂતરા મળ્યા. આવો ત્યાં ખરા આવો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે અબ્દુલના ઘરે. જોઈ શકો છો આપણી ઋષિ, ઋષિ માય આઈ લવ ઋષિ, લવ ઋષિ નહીં આઈ લવ ઋષિ. બરોબર. ડેટ 5/7/2024 સન્ડે, ત્યારે રવિવારના દિવસે મળી ગઈ હતી ઋષિ. ફ્રેમ મોટી ઘટાઈ છે આપણે. અને આપણે કાલના બ્લોગમાં પણ પંજના બ્લોગમાં બોલ્યા હતા કે બતાવીશું પણ નતું બતાવ્યું. તો આજે ઋષિ આપણી એકચ્યુઅલી મેં બીજા અલગ અલગ વિડીયો પણ આપણે એના ભરવાના ને બધા મૂકી દેશે. અત્યારે જોઈ લો આપણે ઋષિ ડેવલપ પામી ગયા છે ઋષિબેન. તો અત્યારે અહીંયા બેસી ગયા. અહીંયા પર લગાવવાનું આપણે સામે લગાવવાનું. જો સામે કડિયાલની બાજુમાં અહીંયા આગળ આપણે ફોટો લગાવી દઈશું. તો મળીએ આગળના વિડીયોમાં. કોમેડી વિડીયો આવવાનું હતો, કોમેડી વિડીયો બની ગયો. તો કાલ ને પરમ દિવસ કોમેડી વિડીયો આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોમેડીમાં.